આજે ચોટીલા થાન ને મૂળી ત્રણેય તાલુકાના સમાજના તેજસ્વી તારલાઓ એવા દીકરાઓનું સન્માનનો કાર્યક્રમ આ કમિટીએ રાખ્યો એ બદલ અભિનંદન કમિટીને આપું છું। અને શિક્ષણની ચિંતા કરીને સૌ વડીલો સંતો પધાર્યા છે એમને પણ હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન આપું છું। અને સમાજના તમામ યુવાનોને પણ વિનંતી કરું છું કે આજે શિક્ષણની સદી છે ત્યારે આપ સૌ શિક્ષણ તરફી વળો। વિજ્ઞાન અને ટેકનોલોજીનો યુગ છે એ સમાજે વિજ્ઞાન અને ટેકનોલોજી તરફ વળવા માટે હું પણ આમંત્રણને આપ્યું ત્યારે મને શિક્ષણની વાત આવી ત્યારે વધારે ગમ્યું કે જ્યારે શિક્ષણનો જમાનો છે ત્યારે આ જીવાબેન બધા ચોટીલામાં ચલાવે છે, દુધરેજમાં ચલાવે, શિક્ષણની જ્યારે જ્યોત જગાવી છે, દીકરા દીકરીઓ આ દેશનું ભવિષ્ય શિક્ષણ તરફી જાય એના માટેનો કાર્યક્રમ હતો એનો હું રાજીપો વ્યક્ત કરું છું અને આયોજકોને ખૂબ અભિનંદન આપું છું કે દીકરા અને દીકરીઓને પ્રોત્સાહન આપવા માટેનો જે કાર્યક્રમ રાખ્યો છે એ બદલ એમને લાખ લાખ અભિનંદન આપું છું। અર્જુનભાઈ રાયકા મારું નામ। રબારી સમાજના 20થી 25 વર્ષથી સમાજનું કામ કરી રહ્યા છીએ। સમાજ પ્રગતિના પંથે જાય, જે વન વગડે અને જે જંગલની અંદર ભેંસો ગાયો ચરાવતો હતો એમાંથી લાકડી મૂકી અને પેન તરફ ભેળો છે, લેપટોપ તરફ ભેળો છે। અમારા સમાજને ખૂબ પ્રગતિ થાય એ માટે યુવાનો અમે બધા મથી રહ્યા છીએ। આજે 24/5/2026 રવિવાર અમે રબારી સમાજના 3 તાલુકા ચોટીલા, થાન અને મૂળી ત્રણેય તાલુકાઓનો અમે છેલ્લા 25 વર્ષથી વિદ્યાર્થી સન્માન કરી રહ્યા છીએ। આજે જે કાર્યક્રમ છે અમારો ભાઈઓ અને બહેનોને અમે 295 વિદ્યાર્થીઓનું સન્માન કરવાના છીએ અને ત્રણેય તાલુકાઓનું આજે અમે ખાખરિયા હનુમાને ગોઠવેલું છે થાનગઢ વિસ્તારની અંદર, કારણ કે સમાજને આવવા માટે સેન્ટર પડે। વધુ સમાચાર જોવા માટે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter પર।